હેલો ફ્રેન્ડ, સરળ મહાદેવ. કેમ છો બધા? મજામાં? કે આઈ હોપ કે તમે મજામાં હશો. તો આજનો વ્લોગ અમે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ, તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી તો નાસ્તો કરવાનો પણ બાકી છે ને વિશાલ સાઈડ પર જવા નીકળી જ ગયા છે. હજુ અમારે તો કેમ કે ટિફિન ભર્યું હોય એટલે નાસ્તો કરવાનો હજુ બાકી હોય. હવે જાય પછી નાસ્તો કરી લઈએ. તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હજી તો ઘરનું બધું જ કામ બાકી છે એટલે આપણે કામ પતાવીને પાછા વ્લોગમાં કન્ટિન્યુ મળશું. હેલો ફ્રેન્ડ્સ, આજે અમે જો નવી વાનગી બનાવી છે, તો તમે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ વાનગીનું નામ શું છે. ફટાફટ બધા કોમેન્ટ કરો કે આ વાનગીનું નામ શું છે. હેલો ફ્રેન્ડ્સ, હવે ફાઇનલી અમારું બધું જ ઘરનું કામ પતી ગયું છે અને હવે બપોરની રસોઈ પણ થઈ ગઈ છે, જમી પણ લીધું છે. હવે જવાનું છે અમારે ફાઇનલી. આજે પાછી તૂર આવી ગઈ છે તો થોડીક તૂર વીણવા. તો કન્ટિન્યુ તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે પાછા તૂર વીણવા આવી ગયા છીએ. તમે જો મારા દીદી તૂર વીણે છે. મારી સાટું વીણજો, મારે પણ ખાવી છે. જો એ તૂર વીણે છે અને પપૈયા પણ બહુ જ મોટા થઈ ગયા છે, તો હવે પપૈયા પણ લઈ લેશું. અને મસ્ત તૂર પણ આવી ગઈ છે. જો કેટલું મસ્ત વાતાવરણ છે. અને મારા દીદી જો ફ્રેન્ડ્સ મૂળા પણ આવી ગયા છે અમારી વાડીમાં, અને કાંદા પણ બહુ મોટા મોટા થઈ ગયા છે. લસણ તો હજુ નાનું જ છે પણ વધતા તો હજુ વાર લાગે. તો ફાઇનલી અમારે મૂળા પણ આવી ગયા છે અને કાંદા પણ થઈ ગયા છે. તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે આજે આવ્યા છીએ વાડીની મુલાકાતે. હેલો ફ્રેન્ડ્સ, અમારા દીદી જો તૂર ખાય છે એકલા. મને પણ આપતા નથી. આ બહુ તડકો લાગે છે સુરત દાદાનો. હલા એ એકલા કેમ તૂર ખાવ છો? મને તો થોડીક આપો. તમે પણ ખાવા ચાલો. હું તો અહીંયા વ્લોગ બનાવું છું પણ તમે એકલા તૂર ખાવ છો, આપતા નથી. થોડીક અપાય તૂર, એકલા ન ખવાય. તો જો ફ્રેન્ડ્સ એકલા તૂર ખાય છે, મને આપતા નથી. તો ચાલો ફાઇનલી હું પણ થોડી તોડીને હું પણ ખાઈ લઉં, કેમ કે એ તો મને આપશે નહીં કાંઈ તૂર. જો હજુ નથી આપતા. આપો થોડીક તૂર. હા, યુટ્યુબ ફેમિલીને પણ જો આપી તો પણ એક જ તૂર આપી. આ વાત છે મારા દીદી. એ એનું કરીને ખાઈ લે મસ્ત, પણ મને નહીં આપે તૂર. ચલો કાંઈ વાંધો નહીં, ન આપે તો કાંઈ નહીં, આપણે જાતે તૂર વીણીને ખાઈ લઈએ. તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે તૂર વીણીને ઘરે પહોંચી ગયા છીએ. તૂર વીણી તો ખરી પણ અમે બંને ત્યાં ખાઈ ગયા, કેમ કે અમને તૂર બહુ જ ભાવે એટલે તૂર થોડીક જ આવી હતી તો અમે બંને તૂર વીણીને ખાઈ ગયા નાની. તો હવે સાંજના વાગી ગયા છે ફાઇનલી 5 અને હવે આપણું મિશન ચાલુ કરીશું, ઝાડુ. ફાઇનલી મેં મારું મિશન પકડી લીધું છે, ઝાડુ મારવાનું. તમે જો ફટાફટ ઝાડુ મારી દો. 5 વાગ્યા છે એટલે ઝાડુ તો મારવું જ પડશે. તો ઝાડુ મારીને પછી હવે સાંજના રસોઈની તૈયારી કરશું. હજુ બહાર કપડાં લેવાના પણ બાકી છે, તો કપડાં લઈને પણ ઘડી મારવી પડશે. તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફ્રેન્ડ્સ, હવે કામ પણ પતી ગયું, ઝાડુ પણ મારી દીધું છે ફાઇનલી. અને હવે સાંજની રસોઈની વાગી ગયા છે સાંજના 7, કેમ કે આજે બહુ જ લેટ થઈ ગયું છે. તો હવે થોડીક સાંજની રસોઈની પણ તૈયારી કરવી પડશે. તો હવે થોડીક સાંજની રસોઈની તૈયારી કરશું, કેમ કે આજે તો બનાવવાનું છે ખાલી સાદું ને સિમ્પલ. તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે આજે ફૂલ વ્લોગ નહીં બનાવું રસોઈનો, કેમ કે આજે થઈ ગયું છે લેટ. એટલે ફાઇનલી તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી ઝાડુ પણ મારી દીધું છે બધે જ. તમે જો મારી દીધું છે ઝાડુ. અને હવે કપડાં પણ લઈ લીધા છે, કપડાં સંકેલીને ગોઠવી પણ દીધા. અને હવે કરશું સાંજની રસોઈની તૈયારી. તો રસોઈમાં તો આજે સાદું ને સિમ્પલ જ બનાવવાનું છે, કેમ કે વિશાલને મજા નહોતી તો થોડું સાદું ને સિમ્પલ બનાવી નાખે. આજે તો સાદી ખીચડી ને બટેકાનું શાક ખાવાનું મન થયું છે એને, કેમ કે એને મજા નથી એટલે કે મારે સાદું ખાવું છે. તો આજે એને સાદું ખાવું જ છે, તો હવે બનાવી નાખશું રસોઈ, કેમ કે વાગી ગયા છે 7. હમણાં સાઈડ પરથી આવતા જ જશે તો ફટાફટ રસોઈ બનાવી નાખીએ, કેમ કે 7 વાગી ગયા છે એટલે આજે બહુ ટાઈમ છે નહીં. તો હેલો ફ્રેન્ડ્સ, અમે જમી કાઢવીને ફ્રી પણ થઈ ગયા છીએ. અને થઈ ગયું મોડું, કેમ કે વિશાલને સાઈડ પરથી મોઢા આવ્યા હતા
તો મોડું થઈ ગયું આજે. તો આજે અમને વિશાલ કહે કે આજે તો હું ક્યાંય બહાર નહીં લઈ જાઉં કેમ કે હું થાકી ગયો છું. એટલે વિશાલ આજે અમને ક્યાંય બહાર લઈ ગયા. એટલે અમારો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો તમને.